નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। દેવઉઠી એકાદશી નજીકમાં છે અને આ દિવસનું આપણી સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે। દેવઉઠી એકાદશી એ બધી એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ છે અને આ દિવસે જો શ્રદ્ધાપૂર્વક કોઈ કાર્ય કરવામાં આવે તો જરૂરથી તેનું સારું ફળ મળે છે। આ દિવસે તુલસી પૂજાનું વિશેષ મહત્વ છે, તો આજે અમે તમને એક એવો ઉપાય જણાવવાના છીએ જે કરવાથી આખું વર્ષ તમારી ઉપર શ્રી લક્ષ્મીનારાયણ દેવની કૃપા વરસતી રહેશે અને આખું વર્ષ ઘરમાં પૈસાની તંગી નહીં રહે। દેવઉઠી એકાદશીના દિવસે તુલસીના છોડમાં એક ગુપ્ત વસ્તુ બાંધી દેજો, જેનાથી તમારી દરેક મનોકામના પૂરી થશે, તમારા જીવનના બધા દોષોમાંથી મુક્તિ મળશે। માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદથી આખા વર્ષ દરમિયાન ધન વરસતું રહેશે અને એટલું ધન આવશે કે સંભાળવું મુશ્કેલ બની જશે। તમે બધા જાણો છો કે દેવઉઠી એકાદશી બધી 24 એકાદશીઓમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ તહેવાર ખૂબ જ શુભ અને ચમત્કારિક ગણાય છે। આ દિવસે કરવામાં આવેલા કોઈપણ ઉપાય કે કાર્યમાં ખાસ લાભ મળે છે। જ્યારે પણ આ એકાદશી આવે છે ત્યારે તે ખૂબ જ ફળદાયી અને ચમત્કારી હોય છે। સ્વયં માતા લક્ષ્મી આ દિવસે પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને ભક્તોના ઘરે જરૂર જાય છે। જો તમને આ વિડીયો સારો લાગે તો આ વિડીયોને લાઇક તથા શેર જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય ભગવાન વિષ્ણુ અવશ્ય લખજો અને કમેન્ટમાં તમારી રાશિ પણ જરૂરથી જણાવજો, જેથી એકાદશીના દિવસે તમારી રાશિ સાથે જોડાયેલો કોઈ ખાસ ઉપાય હોય તો અમે તમને જણાવી શકીએ અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો। તુલસીનો મહા ઉપાય। ચાલો જાણીએ તુલસી સાથે જોડાયેલો આ નાનકડો ઉપાય શું છે। તમારે ફક્ત તુલસીના છોડવાળો આ ઉપાય કરવો જોઈએ। આ ઉપાય એટલો શક્તિશાળી છે કે જો તમે સાચા મુહૂર્ત અને સાચી વિધિથી આ પ્રાચીન કાળનો મહા ઉપાય કરી લેશો તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી જીવનનું મોટામાં મોટું દુઃખ પણ દૂર થઈ જશે। તમારી કોઈ પણ મનોકામના પૂરી થશે, જેમ કે નોકરી મેળવવી, અટકેલો વેપાર શરૂ કરવો, લાંબા સમયથી ચાલતી બીમારીઓથી મુક્તિ મળશે, તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલી જશે। આ પછી તમને કોઈ પરેશાનીનો સામનો કરવો નહીં પડે। એટલા માટે આ દિવસે તમારે બધાએ આ ઉપાય જરૂર કરવો જોઈએ। કદાચ તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય, પણ જો તમે આ દેવઉઠી એકાદશીના દિવસે આ ઉપાય કરી લેશો તો તમને એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। માટે એકાદશીના દિવસે આ તુલસીના છોડવાળો ઉપાય એકવાર જરૂર કરી લેજો, જેથી તમારા હાથમાંથી આ સુંદર તક જતી ન રહે અને તમને આ ઉપાયનો લાભ મળી શકે। દેવઉઠી એકાદશીના દિવસે આ ઉપાય ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ હોય છે। એવું જોવા મળ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનોથી જે મનોકામના પૂરી નથી થતી તે આ દેવઉઠી એકાદશીના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી પૂરી થઈ જાય છે। ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને ચોક્કસપણે તેનું ફળ મળ્યું છે। જો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો પહેલાં તેને સારી રીતે સમજી લો અને સાંભળી લો, પછી જ કરજો। તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે। આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલતી હોય અને તમને તેનું કારણ પણ ખબર ન હોય, જેમ કે પિતૃદોષ કે મંગળ દોષ, તો પણ તે દૂર થઈ જશે। આ એક એવો ઉપાય છે કે જ્યારે કોઈ વિશેષ દિવસે કરવામાં આવે છે ત્યારે તે દિવસનું ફળ તો મળે જ છે, પણ આ તુલસીના છોડવાળો ઉપાય તે દિવસે કરવાથી તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો। મિત્રો, તો ચાલો હવે આપણે આ ઉપાય વિશે વાત કરીએ, પણ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય કયા સમયે કરવો, કોણે કરવો અને કેવી રીતે કરવો। તો ચાલો અમે તમને વિડીયોમાં એક પછી એક આ બધી માહિતી જણાવીએ। ઉપાય કોણે કરવો? સૌથી પહેલાં જાણીએ કે આ તુલસીના છોડવાળો ઉપાય આખરે કોણે કરવો જોઈએ। ઘરમાં જે મોટી માતા કે બહેન હોય તેમાંથી કોઈ પણ એક વ્યક્તિ આ ઉપાય કરી શકે છે। જો તમે ઈચ્છો તો ઘરના બધા સભ્યો પણ આ ઉપાય કરી શકે છે। જો કોઈ વ્યક્તિની ખુદની કોઈ મનોકામના કે દુઃખ હોય અને તે પોતાના માટે જ આ ઉપાય કરવા માંગતી હોય તો તે પોતે પણ કરી શકે છે। જો કોઈ વ્યક્તિ પૂરા ઘર પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે તો તે પણ કરી શકે છે। જો માતાઓ બહેનો ઘરમાં હાજર ન હોય કે કોઈ કારણસર ઉપાય ન કરી શકે તો ઘરના કોઈ પણ મોટા સભ્ય, પુરુષ પણ આ તુલસીનો ઉપાય કરી શકે છે। કોઈ વાંધો નથી। ઉપાય ક્યાં કરવો? હવે આ તુલસીવાળો ઉપાય આપણે ક્યાં કરવો? આ ઉપાય મંદિરમાં જ કરવો સારો રહેશે। ઘણા લોકો પૂછે છે કે ઘરે કરીએ કે મંદિરમાં।
તો આ ઉપાય ઘરમાં નથી કરવાનો, મંદિરમાં કરશો તો સારું ફળ મળશે. ઉપાય કયા સમયે કરવો? આ ઉપાય કયા સમયે કરવો? સવારે કે સાંજે? તમે આ ઉપાય સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષકાળમાં પણ કરી શકો છો. જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો રહેશે, તો અમે કહીશું કે સાંજના સમયે ઉપાય કરવો વધારે સારું રહેશે, કારણ કે દેવ ઉઠી એકાદશી વર્ષના મોટા દિવસોમાંની એક છે અને આ દિવસે પ્રદોષકાળનું ખૂબ મહત્વ હોય છે. જો કે સવારના સમયે કરશો તો પણ સારું જ ગણાશે, તેમાં કોઈ વાંધો નથી. દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસીના છોડનું વિશેષ મહત્વ હોય છે અને આ ઉપાય શત્રુઓ, દોષો અને બીમારીઓથી મુક્તિ અપાવવામાં ખૂબ સહાયક છે. ઉપાય કરવાનો સમય: સવારે જેટલું વહેલું થઈ શકે તેટલું જલ્દી ઉપાય કરવાનો પ્રયત્ન કરવો. જો કોઈ કારણસર થોડું મોડું થાય તો પણ સવારે 10 થી 11 વાગ્યા સુધીમાં ઉપાય કરી લેજો. ખાસ ધ્યાન રાખજો કે બપોરે 12 વાગ્યાથી વધારે મોડું ન થાય. સાંજના સમયની વાત કરીએ તો પ્રદોષકાળ સાંજે 6 વાગ્યાથી શરૂ થઈ જાય છે. એટલે કે સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચેનો સમય પ્રદોષકાળનો હોય છે. તમે આ ઉપાય સાંજે 6 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યાની વચ્ચે ગમે ત્યારે કરી શકો છો. દેવ ઉઠી એકાદશીના દિવસે કોશિશ કરજો કે આ સમયની અંદર જ ઉપાય પૂરો કરી લો. જો ન કરી શકો તો થોડું મોડું પણ ચાલી શકે છે. જો તમે ધનને લઈને ખૂબ પરેશાન રહો છો તો યાદ રાખો કે તુલસી એ માતા લક્ષ્મીનું જ સ્વરૂપ છે. જ્યારે તમે તુલસી સાથે જોડાયેલો ઉપાય કરો છો ત્યારે તમારા ઘરમાં ધન સંપત્તિની ક્યારેય કમી થતી નથી. ધન સંપત્તિ એટલી વધે છે કે તમે તેને સંભાળી શકતા નથી. દેવ ઉઠી એકાદશીના દિવસે આ ઉપાય કરવાથી માં લક્ષ્મીની કૃપા તમારા ઘર પર હંમેશા વરસતી રહે છે. આ વખતે દેવ ઉઠી એકાદશી પર ખૂબ જ શુભ સંયોગો બની રહ્યા છે, તો માટે આ વખતે આ દિવસે તમારે આ તક ભૂલતી પણ ચૂકવાની નથી, કારણ કે આ દિવસે એક નહીં પણ 2 ખૂબ જ શુભ અને ઉત્તમ યોગ બની રહ્યા છે: સિદ્ધિયોગ અને સર્વાર્થ સિદ્ધિયોગ. જો તમે આ શુભ સંયોગમાં ઉપાય કરી લેશો તો સમજો કે તમારો ઉપાય તરત સફળ થશે અને દેવી દેવતાઓની કૃપા તમારા પર વરસશે, કારણ કે દેવ ઉઠી એકાદશીનો દિવસ શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે. આ વિડીયોમાં અમે તમને એવો ઉપાય જણાવીશું જેનાથી તમારી મનોકામના પૂરી થશે, તમારા ઘરમાં ધન સંપત્તિ વધશે, માં લક્ષ્મીની કૃપા વરસતી રહેશે. ઉપાય 1: નકારાત્મકતા દૂર કરવા હળદર અને ગંગાજળ. સૌથી પહેલાં એવા ઉપાયની વાત કરીએ જે દેવઉઠી એકાદશીના દિવસે કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા, ખરાબ શક્તિઓ અને નજર દોષ દૂર થાય છે. આ ઉપાય ગંગાજળ સાથે જોડાયેલો છે. તમારે શું કરવું? તે દિવસે સવારના સમયે સ્નાન કર્યા પછી સૌથી પહેલાં તમારા આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. ત્યારબાદ જ્યારે તમે સ્નાન કરવા જાઓ ત્યારે સ્નાનના પાણીમાં 1 ચપટી પીસેલી હળદર નાખીને સ્નાન કરો. જો તમે આ દિવસે હળદર નાખીને સ્નાન કરી લો છો તો એવું સમજો કે રાતોરાત તમારું ભાગ્ય ચમકવા લાગશે. ગંગાજળનો છંટકાવ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. દેવઉઠી એકાદશીનો આ ઉત્તમ ઉપાય કરવાથી તમને તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવા લાગશે. તમારા જીવનમાંથી દુઃખ અને કષ્ટ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે. હળદર તમારા ગુરુગ્રહને મજબૂત કરે છે, જેનાથી શ્રી હરિ વિષ્ણુ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. આ પહેલો ઉપાય તમારા ઘરમાંથી બધી નકારાત્મકતા દૂર કરશે, નજરદોષ હટાવશે અને તમારા ભાગ્યનો સાથ મળવાથી ધન સંપત્તિ વધતી જશે. ઉપાય 2: ધનવર્ષા અને અષ્ટલક્ષ્મીનો વાસ. તુલસીમાં રાખવાની ગુપ્ત વસ્તુ. હવે વાત કરીએ આપણા બીજા ઉપાયની. તુલસીના છોડમાં એવી કઈ વસ્તુ રાખવી જેનાથી તમારા ઘરમાં ધનનો વરસાદ થાય અને અષ્ટલક્ષ્મીનો વાસ થાય? યાદ રાખો, જ્યાં શ્રી હરિ વિષ્ણુ હોય છે ત્યાં જ ધનની દેવી માતા લક્ષ્મી હોય છે. શ્રી હરિ વિષ્ણુ વિના માં લક્ષ્મી ક્યાંય જતા નથી. શ્રી હરિ વિષ્ણુને તુલસી મૈયા ખૂબ પ્રિય છે. તુલસી મૈયા સાથે જોડાયેલો કોઈ પણ ઉપાય કરવાથી શ્રી હરિ વિષ્ણુ તરત પ્રસન્ન થાય છે અને તમારા જીવનના કષ્ટો, દુઃખોને દૂર કરીને ઘરમાં સુખ અને ધનની વૃદ્ધિ કરે છે. હવે જે લોકો ખૂબ જ વધારે પરેશાન રહે છે કે ઘરમાં ધન આવતું નથી, પૈસા હાથમાં ટકતા નથી, નકામા ખર્ચ વધી ગયા છે, જીવનના ખર્ચા પૂરા નથી થતા, એક રૂપિયા માટે પરેશાન છે કે ઉધાર લેવા પડે છે, એટલે કે જેમને ધનને લઈને ખૂબ સમસ્યાઓ છે, તેમને તો દેવ ઉઠી એકાદશી પર ખાસ કરીને આ તુલસીનો ઉપાય જરૂર કરવો જોઈએ, કારણ કે ધન સંપત્તિ વધારવા માટે આ ખૂબ જ લાભદાયક અને ચમત્કારી ઉપાય છે. ઉપાય 2: કલાવો અને હળદર. તમારે શું કરવું?
તમારે એક કલાવો એટલે કે મૌલી દોરો લેવાનો છે અને થોડીક પીસેલી હળદર લેવાની છે. જો આખી હળદર હોય તો પીસીને પાવડર બનાવી લેવો. હળદરનો ઘોળ બનાવો. હળદરના પાવડરમાં થોડું પાણી નાખીને ઘટ્ટ પેસ્ટ એટલે કે ઘોળ બનાવી લો. કલાવાને હળદરમાં લપેટી દો. આ મૌલી દોરાને એટલે કે કલાવાને આ હળદરના ઘટ્ટ ઘોળમાં સારી રીતે લપેટી દો અને તેના પર હળદર લગાવી દો. 3 ગાંઠો લગાવો. હવે આ હળદરવાળા કલાવામાં 3 ગાંઠો લગાવો. દરેક ગાંઠ લગાવતી વખતે તમારે આ મંત્ર બોલવાનો છે: જય માતા લક્ષ્મી, જય શ્રી હરિ વિષ્ણુ. અથવા તો જો તમે મંત્ર બોલી શકો તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્ર 3 વાર બોલીને 3 ગાંઠો લગાવો. ઉપાય ક્યારે કરવો અને કલાવો ક્યાં બાંધવો? આ કલાવો એટલે કે હળદરવાળો દોરો તમારે તુલસીજીના છોડ પર બાંધવાનો છે. આ ઉપાય સવારના સમયે જ કરજો. સાંજના સમયે આ ઉપાય નથી કરવાનો. ભલે ઉપાય સવારે કરવાનો હોય, પરંતુ સાંજના સમયે તુલસીજીના છોડ પાસે દીવો જરૂર કરવો. જ્યારે તમે તુલસી મૈયા પાસે દીવો કરો છો અને હળદરવાળો દોરો બાંધો છો તો ધન સંપત્તિ ઘરમાં વધતી જાય છે. જો સાંજે જ ઉપાય કરવો હોય તો, જો તમે દેવ ઉઠી એકાદશીની પૂજા પછી રાતના સમયે ઉપાય કરવા માંગો છો તો તેનો ખાસ સમય છે. રાત્રે 9:30 વાગ્યા પછી તમે આ ઉપાય રાતના 12 વાગ્યા સુધી કરી શકો છો, કારણ કે આ સમય સુધી દેવ ઉઠી એકાદશીની જાગૃત શક્તિઓનું વિશેષ ફળ મળે છે. આ ઉપાય કરવાથી ધન સંબંધિત બધી સમસ્યાઓ તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે. ભાગ્યમાં લખેલા દુઃખ અને કષ્ટ પણ દૂર થાય છે. હળદર તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે. કુંડળીમાં ગુરુ જ એવો ગ્રહ છે જે સૌથી વધારે પૈસા, સારું જીવન અને બધું સુખ આપે છે. હળદરનો ઉપાય કરવાથી ગુરુ ખૂબ મજબૂત થાય છે. જ્યારે તમે આ હળદરવાળો કલાવો તુલસી મૈયાના છોડ પર બાંધીને શ્રી હરિ વિષ્ણુ અને મા તુલસીની પ્રાર્થના કરશો તો વિશ્વાસ રાખો કે શ્રી હરિ વિષ્ણુ અને મા લક્ષ્મી તમારા જીવનના કષ્ટો દૂર કરવા જરૂર આવશે અને તમારા ઘરમાં ધનના ભંડાર ભરાઈ જશે. જ્યારે તમે આ ઉપાય કરશો, હળદરવાળો કલાવો જ્યારે તુલસી મૈયાના છોડ પર બાંધીને તમે મા તુલસીથી પ્રાર્થના કરી લેશો, શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરી લેશો, તો તમારા જીવનના કષ્ટોને દૂર કરવા શ્રી હરિ વિષ્ણુ અને મા લક્ષ્મી જરૂર આવશે અને તમારા ઘરમાં ધનના ભંડાર ભરાઈ જશે. ધન સંપત્તિ તમારા ઘરમાં વધતી જશે. પૂરા વિશ્વાસથી અને શ્રદ્ધાથી કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારે પણ નિષ્ફળ જતો નથી. ભગવાન તમારી જે પણ મનોકામના હોય છે તેને જરૂર પૂરી કરે છે. જો તમારી કોઈ ઈચ્છા લાંબા સમયથી અટકેલી કોઈ મનોકામના હોય તો તમે મા તુલસીને કહી દો. મા તુલસી તમારી મનોકામના શ્રી હરિ વિષ્ણુને કહી દેશે અને પછી શ્રી હરિ વિષ્ણુ તમારી કોઈ પણ મનોકામના હોય તેને જરૂર પૂરી કરશે. કારણ કે મા તુલસીની કોઈ પણ વાત શ્રી હરિ વિષ્ણુ ક્યારેય ટાળતા નથી. તો આ ખૂબ જ ઉત્તમ અને ચમત્કારી ઉપાય છે અને આ વખતે તો ખૂબ જ શુભ યોગ બન્યો છે, તો તમે આ ઉપાય જરૂર કરો. ઉપાય 3: તુલસીની માટીનું તિલક. હવે વાત કરી લઈએ આપણા છેલ્લા ઉપાયની, જે તુલસી મૈયા સાથે જ જોડાયેલો છે. આ દિવસે તમે તુલસીના કુંડાની થોડીક માટી લઈ લો, કારણ કે તેમાં સમસ્ત તીર્થોનો વાસ હોય છે. તે માટીમાં થોડુંક જળ નાખો. આ પેસ્ટનું તિલક તમારે તમારા કપાળ પર લગાવવાનું છે. ઘરમાં જેટલા પણ સભ્યો છે તે બધાના કપાળ પર તમારે આ તિલક લગાવવું જોઈએ. તુલસીની માટીનું તિલક લગાવવાથી તમારા જીવનના દુઃખ, કષ્ટ અને વારંવાર આવતી સમસ્યાઓ દૂર થાય છે. જો ભાગ્યનો સાથ ન મળવાથી મહેનત કર્યા પછી પણ કામ ન ચાલતું હોય કે વ્યાપાર ન ચાલતો હોય અને નિષ્ફળતા મળતી હોય, તો આ ઉપાય કરવાથી તમારા જીવનના કષ્ટ, દુઃખ ખૂબ જ જલ્દી દૂર થાય છે. તમારા બધા કાર્યો ખૂબ જ સરળતાથી થાય છે અને તેમાં કોઈ અડચણ આવતી નથી. ખૂબ બધી પૂજાપાઠ કરીને કે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને જેટલું પુણ્ય મળે છે તેટલું પુણ્ય તમને ઘરે બેઠા બેઠા તુલસીના કુંડાની માટીનું તિલક કરવાથી મળી જાય છે. બસ પૂરી સાચી શ્રદ્ધાથી ઉપાય કરશો તો જરૂરથી તેનું સારું ફળ મળશે. અન્ય શુભ ઉપાયો. તુલસીના છોડમાં લાલ રંગની ચૂંદડી ચઢાવવી લાભકારી માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર લાલ રંગ મંગળનું પ્રતિનિધિત્વ કરે છે. દેવઉઠી એકાદશીના દિવસે તુલસી માતાને લાલ રંગના વસ્ત્રો ચઢાવવા જોઈએ. માન્યતા છે કે આનાથી કર્મોના કારણે મોંમાંથી નીકળતા અપશબ્દો પણ રોકાઈ જાય છે અને સાથે જ ધન સંપત્તિ, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓને પૂજામાં ભોગ અને વસ્ત્રો અર્પણ કરવાની પરંપરા છે. તુલસીને પણ મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તેમને પણ વસ્ત્રો અર્પિત કરવા જોઈએ.
દેવઉઠી એકાદશીના દિવસે તમે તુલસી માતાને લાલ રંગનો દોરો કે કલાવો બાંધી શકો છો. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તમારા જીવનની દરેક નાની મોટી મનોકામના પૂર્ણ થઈ શકે છે. દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને 11 તુલસી દળ એટલે કે પાંદડા અર્પણ કરો અને તેમની પાસે સુખી જીવન માટે પ્રાર્થના કરો. જે લોકોના વિવાહમાં મોડું થઈ રહ્યું હોય કે સગપણ વારંવાર તૂટી જતું હોય તેમના માટે પણ આ ઉપાય ખૂબ જ ઉત્તમ માનવામાં આવ્યો છે. દેવઉઠી એકાદશીના દિવસે તુલસી માતાને લાલ રંગની ચૂંદડી ચઢાવો. ચૂંદડી અર્પિત કરતી વખતે આ મંત્રનો જાપ કરો. મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની આદિવ્યાધિ હરા નિત્ય તુલસીત્વમ નમોસ્તુતે. કહેવાય છે કે તુલસીને ચૂંદડી ચઢાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ધન વૈભવના આશીર્વાદ આપે છે. દેવઉઠી એકાદશીના દિવસે ઘરમાં રાખેલી તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો. દીવો કર્યા પછી તુલસીને થોડું કાચું દૂધ પણ અર્પિત કરો. આ ઉપાય કરવાથી તમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. દીવો કર્યા પછી હાથ જોડીને સુખ સંપન્નતાની પ્રાર્થના કરો. તુલસીને બાંધો પીળો દોરો. તુલસી વિવાહના દિવસે અથવા દેવઉઠી એકાદશીના દિવસે એક પીળા દોરામાં 108 ગાંઠ લગાવો અને તેને તુલસીના કુંડા પર બાંધી દો. ધ્યાન રહે કે આ દોરાની લંબાઈ તમારા શરીરની લંબાઈ જેટલી હોવી જોઈએ. પંચોપચાર પૂજન અને મંત્ર. આ દિવસે થઈ શકે તો તુલસીનું પંચોપચારથી પૂજન જરૂર કરવું. તુલસીનો કક્ષક શ્રી મંત્ર તમે જરૂર જપજો. કક્ષક શ્રી મંત્ર આ પ્રમાણે છે: શ્રી હ્રીમ ક્લીમ ઐમ વૃંદાવન સ્વાહા. આ શ્રી મંત્રથી માતા તુલસીજી ખૂબ પ્રસન્ન થાય છે. આ દિવસે ઘીનો દીપક અને ધૂપ જરૂર દેખાડવો. સિંદૂર, રોલી, ચંદન અને નૈવેદ્ય આ 4 વસ્તુઓ તુલસી માતાને ચઢાવવાથી માતા અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપે છે. જો પુરુષો આ વસ્તુઓ ચઢાવે તો તેમના જીવનમાં વિષ્ણુજીની કૃપાથી ક્યારેય કોઈ કમી થતી નથી. આવા પુરુષો ધર્મના માર્ગમાં ચાલનારા હોય છે અને તેમને ધનની કમી ક્યારેય થતી નથી. દર્શક મિત્રો, દેવઉઠી એકાદશીનો દિવસ એ ખૂબ પવિત્ર દિવસ છે. આ દિવસે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કરવામાં આવેલ કોઈપણ ઉપાયનું સારું ફળ જરૂરથી મળે જ છે. માટે પોતાની સાનુકૂળતા પ્રમાણે જરૂરથી આ ઉપાય કરજો. અને જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક તથા શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. જય લક્ષ્મી નારાયણ.